નમસ્કાર. મને કોઈ પૂછે કે હું શેને અથવા કોને સૌથી વધારે જવાબદાર, તો હું બહુ સરળતાથી એવું કહી દઉં છું કે હું મારા દર્શકોને સૌથી વધારે જવાબદાર, કામને બહુ જવાબદાર, અને એટલે જ હું પૂરી જવાબદારી અને સભાનતા સાથે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મ વિશે એવું કહી રહી છું કે તમારે જોવા જવી જોઈએ. અને જો તમે અંબાજીથી ઉમરગામના પટ્ટામાંથી છો તો જવું જ જોઈએ, પણ જો ત્યાંથી નથી તો ખાસ જવું જોઈએ. કેમ કે તમને ખબર પડશે કે ગુજરાત એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની બહાર પણ છે. અને એટલું સુંદર ગુજરાત છે. કોઈ પણ ફિલ્મ મેકર આવે ત્યારે હું એમને હંમેશા એવી ફરિયાદના સ્વરમાં એવું કહેતી હોઉં છું એમને કે અમદાવાદની બહારની દુનિયા ક્યારેક બતાવો ને. પણ જ્યારે કોઈ બતાવે છે એ દુનિયા, અને બહુ જ સરસ અદ્દલ જેવી છે એવી બતાવે છે, તો એના પછી એને જોવી એ મને એવું લાગે છે આપણા બધાની સહિયારી જવાબદારી છે. હું કડકનાથ ફિલ્મ વિશે વાત કરી રહી છું. અને કડકનાથ ફિલ્મ વિશે વાત કરવા માટે ફિલ્મના રાઇટર ડિરેક્ટર કૌશિક ગરાસી આપણી સાથે છે. જેમના નામમાં અભિનય છે એવા અભિનય બેંકર આપણી સાથે છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. અને શરૂઆત તમારાથી કરવી છે અભિનયભાઈ. પહેલા તો કડકનાથ વિશે સમજાવો, કેમ કે હું બહુ જ બધા રિવ્યૂ વાંચી રહી હતી તો મને આશ્ચર્ય સાથે ખબર પડી કે મોટા ભાગના ગુજરાતને નથી ખબર કે કડકનાથ શું છે. એટલે પહેલા તો કડકનાથ મરઘા વિશે અને પછી કડકનાથ ફિલ્મ વિશે, અને તમે કેમ કરી આ ફિલ્મ અને કેમ જોવી જોઈએ, બધી વાતોથી શરૂઆત કરીએ. ચોક્કસ. અમારે તો બહુ જ બધું કેવું છે, પણ તમે જેમ પૂછતા જશો એમ સેગમેન્ટમાં આપણે કહેતા જઈશું. બાકી અમારે તો અમે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે આખું પુસ્તક લખાઈ જાય એટલી બધી વાતો છે અમારી પાસે. પણ કડકનાથ એ એક મુર્ગાની બ્રીડ છે જે કમ્પ્લીટલી બ્લેક હોય છે. એની આંખો પણ બ્લેક છે, એનું બ્લડ બ્લેક તો ન કહી શકાય પણ એકદમ ડાર્ક છે, અને એનું માંસ પણ બ્લેક છે. હવે આ બ્રીડ છે, બહુ જ પોપ્યુલર છે. મેં કોઈ રીતે MS ધોનીએ એને જે પોપ્યુલર કર્યું હતું એ રીતે તો એ એક જે MP મધ્યપ્રદેશમાં વધારે પોપ્યુલર છે. અને કારણ કે દાહોદ એ MP અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવે છે, એટલા માટે એ દાહોદમાં પણ પ્રચલિત છે. એટલા માટે આ કડકનાથ છે. હવે ફિલ્મનું નામ કડકનાથ કેમ રાખ્યું છે એ તો કૌશિક વધારે સારી રીતે કહી શકશે, પણ એનું એક મેટાફર ફિલ્મ સાથે જોડાયેલું છે. અને બાકી તો હવે તમે ફિલ્મ જોશો ત્યારે વધારે ઓડિયન્સ માટે થોડુંક બાકી રાખીએ કે એ થોડાક ડોટ્સ જોડે કે કેમ કડકનાથ છે. અને મને એવું લાગે છે કે તમે જોશો એટલે ઓટોમેટિકલી ડોટ્સ કનેક્ટ થઈ જશે. જ્યારે અંત આવશે ત્યારે તમામ સરળતાથી ઊભા થઈને નહીં નીકળી શકો થિયેટરમાંથી. એ વાત છે. તમે ફિલ્મમાં કેમ કરી, કેમ જોડાયા આ પ્રોજેક્ટ સાથે, અને કેવો રહ્યો અનુભવ? દાહોદ કેવું લાગ્યું? દાહોદ બહુ જ સુંદર છે. દાહોદ જેટલું સુંદર છે એના કરતાં ત્યાંના લોકો બહુ જ સુંદર છે. હું પહેલી વાર દાહોદ ગયો છું આ ફિલ્મના કારણે. આપણે ગયા હોય પણ ત્યાંથી આમ પસાર થઈ ગયા હોય, પણ બહુ જ સુંદર જગ્યા. ત્યાંના લોકો બહુ જ મજાના. મને ત્યાંના લોકો જાણવાની અને સમજવાની વધારે મજા પડી છે. આખી ટીમ અમારી બહુ જ સરસ. કૌશિક ડિરેક્ટર, નીરવ અને વિહંગ જે અમારા પ્રોડ્યુસર્સ છે. અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમે લોકો કોઈ ફિલ્મ શૂટ કરી રહ્યા છે. દાહોદના લોકોની પણ એટલા માટે હું વાત કરું છું કારણ કે અમે જ્યાં શૂટ કરતા હતા, એટલે ઓફકોર્સ આ પ્રકારની ફિલ્મોમાં વેનિટી ને એવું બધું તો હોય જ નહીં. અને મને કહ્યું હતું કે સર કોઈ સ્પોટ બોય બી નથી. તો હા બરાબર, પણ અમે જ્યારે શૂટ કરતા હતા ત્યારે કોઈક આવ્યું હોય ચા ને લઈને, મેં કીધું તમે ના પાડી જે સ્પોટ બોય નથી તો આ કોણ છે? તો એણે કહ્યું કે આ એન્જિનિયર છે, જોબ કરે છે, પણ ફિલ્મ માટે 2 મહિનાની રજા મૂકીને આવ્યો છે. આ પ્રકારના માહોલની અંદર અમે લોકોએ આ ફિલ્મ કરી છે. ફિલ્મ માટે હા પાડવાનું મૂળ કારણ એ હતું કે એક તો નવા મેકર્સ, અને મેં નાના મોટા એવા એક્સપેરિમેન્ટ થોડા ઘણા કરી દીધેલા છે જેમાં આપણને ડર લાગે, ખાસ કરીને નવા મેકર સાથે, કે આ શું બનાવશે. વાર્તા તો બધી સરસ કરતા હોય છે પણ ફિલ્મમાં એ કન્વર્ટ નથી થતી હોતી મોટા ભાગે. પણ મેં એમને પહેલી વખત કૌશિકને કહ્યું કે આઈ વોન્ટ ટુ રીડ ધ સ્ક્રિપ્ટ, અને આ સૌથી પહેલું મારું ટેસ્ટિંગ હતું. મેં કીધું આ મોકલે છે કે નહીં, કારણ કે મોટાભાગના લોકો વાર્તા કરી નાખે પણ એમની પાસે સ્ક્રિપ્ટ હોય નહીં, અથવા તો એની વર્ક ઇન પ્રોગ્રેસમાં હોય, અથવા તો બહુ જ રેન્ડમ રફ ડ્રાફ્ટ હોય 20-25 પાનાનો. એણે મને જે સ્ક્રિપ્ટ મોકલી એ રજિસ્ટર્ડ SWOમાં અને ધી એન્ડ લખેલો. અમે લોકોએ જે શૂટ કરી એ 99.99% એ જ સ્ક્રિપ્ટ શૂટ કરી છે જે એણે મને મોકલી હતી. એટલી બધી એક્યુરેસી સાથે. પછી મેં પૂછ્યું તો એણે કહ્યું કે 1.5-2 વર્ષ એણે લખવામાં લીધા છે, અને એ સ્ક્રિપ્ટ વાંચતી વખતે તમને રિફ્લેક્ટ થાય. બીજું હા પાડવાનું એક મોટું કારણ એ પણ હતું કે જ્યારે મારી પાસે આવી ત્યારે હું વાંચવા બેઠો ત્યારે હું ખૂબ થાકેલો હતો. બપોરના સમયે જમ્યા પછીની ઊંઘમાં હતો, પણ વાંચવાનું શરૂ કર્યું તો 130 પાના એક સાથે 2 કલાકમાં વંચાઈ ગયા હતા.
મેં કીધું જો આ વાંચવામાં મને આટલી બધી એન્ગેજિંગ લાગે છે અને દે હેવ અ બેકગ્રાઉન્ડ ઓફ FTI ને સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ પૂનાથી અને કલકત્તાથી ભણેલા લોકો છે તો બનાવશે તો સારી. અને આ પ્રકારના કામ માટે તો કારણ કે કડકનાથ મેં હા પાડી એની પહેલાં 4 વર્ષ મેં એક પણ ફિલ્મ શૂટ નથી કરી. અને આઈ વોઝ વેરી ક્લિયર, હું થિયેટરમાં પણ એટલો જ ક્લિયર છું કે મને અંદરથી આમ ચેલેન્જ ના કરે ને ત્યાં સુધી, અને એ વાતમાં જો અવાજ ના હોય ને તો એ કામ કરવું માની આમ આમ અંદરથી એક્સાઇટમેન્ટ ન આવે. હજી સુધી તો એવા કામો નથી કર્યા. હું તો આ એક મોકો મળ્યો છે 4 વર્ષ પછી ફૂલ જે વેઇટ કર્યું છે એના માટેનો ફૂલ બેટિંગ કરવાનો. અને મેકર્સ આર વેરી ક્લિયર અને એક્ઝેક્ટલી ખબર હતી કે કઈ ફ્રેમ મારે કેવી રીતે શૂટ કરવી છે. એવું પણ નહીં કે કોઈકે કહ્યું અને એના ઇન્ફ્લુઅન્સમાં કે ના આ એવું કોઈ ડાયસીનેસ નહોતી. ઇટ વોઝ વેરી ક્લિયર. અમે લોકોએ 52 દિવસ આ ફિલ્મ શૂટ કરી છે. સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મો જે કદાચ તમને આઈડિયા હશે તો 20, 25, 30, 35 દિવસમાં થઈ જાય છે. 52 દિવસ ફિલ્મ શૂટ કરવી આવા મોટા ક્રૂ સાથે ઇટ્સ સેલ્ફ ઇઝ અ ચેલેન્જ. એ પણ આવા દાહોદ અને દાહોદની આસપાસમાં 15-16 ગામડાઓમાં શૂટ કરવી એ પણ એક બહુ મોટી ચેલેન્જ. અને બધી જ આ લોકોએ માથે ઉપાડેલી ચેલેન્જ. અને મને લાગે છે કે આ એટલા માટે પણ શક્ય બન્યું કારણ કે ત્યાંના જ લોકો એ મળીને આ ફિલ્મ બનાવી છે. અને આ પેલું લગાન જેવી મને તો ફીલ આવતી હતી કે તમે ત્યાં પહોંચી ગયા શરત છો. મંજૂર હે તો કે હા મંજૂર હે, ફિલ્મ બનાની હે, એવી હતું પરિસ્થિતિ. મકાઈના રોટલા ખાધા? ખૂબ. અરે હું બહુ લકી હતો કે, અને ખબર નહીં અમે લોકો જે મથુર બારિયાનું જે ઘર બતાવ્યું છે ફિલ્મ જે કેરેક્ટર છે ત્યાં એક બા હતા અને એ ફેમિલી હતું. એમને ખબર નહીં કંઈક આમ પેલું હોય ને કનેક્ટ તમને બેસી જાય, પછી તમારે કંઈ બહુ ફોર્મલ ઇન્ટ્રોડક્શન એવું બધું ના હોય. તો એ જોઈ રહ્યા હતા મને, ખબર નહીં એ પણ ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. હું સેટનું ખાવાનું હું જનરલી કોઈ પણ સેટ હોય એ અવોઇડ જ કરતો હોઉં છું. મે બી એનું કદાચ એનું મેકિંગ પેલું એ હોય કારણ કે બાકી બધા ટેકનિકલ કામ કરતા હોય એટલે તેલવાળું ને બધું ખૂબ એમને લોકોને જોઈએ. અને હું આમ એક્ટર તરીકે થોડુંક આમ અવોઇડ કરતો હોઉં, લેસ ઓઇલ ને આન તેને બધું. તો મેં સ્કીપ કરેલું હતું 2-3 દિવસ જમવાનું. અને એમણે ઓબ્ઝર્વ કર્યું તો મને કે તમે જમતા નથી. મેં કીધું હા. કે મકાઈનો રોટલો ખાશો? મેં કીધું હા. ચણાની ભાજી ખાશો? અને બાર જ ખેતર હતું જ્યાં આગળ હું પેલું કામ કરું છું એ જ ખેતરમાંથી આવેલી ચણાની ભાજી અને મકાઈનો રોટલો. આ મારો લંચ ફિક્સ થઈ ગયેલું. તો સળંગ આ જ જમ્યો છું હું ત્યાં. બાકી તો પછી દાલ પાણીયા છે. દાળપનિયા ખાધા? અરે વાહ. કુલ એટલે બહુ મને યાદ આવી કે રતનમહાલ જવાની ઈચ્છા થઈ ગઈ તમારી વાતો સાંભળીને. કૌશિક, તમારી વાતથી શરૂ મને એવું લાગે છે દરેક જિલ્લામાંથી એક ફિલ્મ મેકર એટલે નીકળવા જોઈએ કેમ કે એ જિલ્લાની એકદમ ઓથેન્ટિક વાતો તમારા સુધી પહોંચે. રાઈટ. કડકનાથની સ્ટોરી જાણતા પહેલા તમારી સ્ટોરી સાંભળીએ કે દાહોદથી નીકળેલો એક ફિલ્મ મેકર પુણે સુધી પહોંચીને અમદાવાદમાં આટલી સરસ ફિલ્મ તમે લઈને આવ્યા. કેવી રીતે શરૂ થયું? કોઈ છે ફિલ્મ બેકગ્રાઉન્ડમાં, ફેમિલીમાં? હા, ના, ડેફિનેટલી કોઈ બેકગ્રાઉન્ડમાં નથી ઓકે. કે કેમ કે અહીંયા દાહોદમાં કોઈ ફિલ્મ મેકિંગના બેકગ્રાઉન્ડમાં હોવું એ તો એ મતલબ જ એવું અસંભવની એવું પણ નથી નજીકનું કે લાગે. મારા ફેમિલી તો બહુ દૂરની વાત થઈ, કોઈ એવું પણ નથી કે દાહોદમાં કોઈ ઓળખતો હું એને એ રીતથી કોઈ બેકગ્રાઉન્ડમાં કે ઓળખાણમાં કોઈ હોય. ના, એ રીતથી નથી. અમે અમુક મિત્રો જે છે ને એ એક બહુ જ એન્જિનિયરિંગમાં હતા એ ટાઈમ પર. અમે લગભગ 2012-13ની વાત છે. કેમેરો લઈ આવ્યા હતા. વિહંગ મારો જે આ ફિલ્મનો એડિટર અને પ્રોડ્યુસર જે છે એક કેમેરો લઈ આવ્યો હતો અને ત્યાંથી એ કેમેરો પકડાયો એના પછી બધું ચાલુ થયું. એમ એન્જિનિયરિંગ થયું નહીં અમારાથી, વિહંગથી બી નહીં થયું, મારાથી બી નહીં થયું. એટલે અમે બંને એન્જિનિયરિંગ છોડી ક્યાં દીધું. કરતા હતા અમે engineering? દાહોદમાં જ કરતા હતા. GC. જીસીમાં, યસ. જીસીમાંથી અમે એન્જિનિયરિંગ છોડ્યું. એના પછી અમે બંને જર્નલિઝમ ચાલુ કર્યું અહીંયા આણંદથી જ. અને એ 2015ની વાત છે. એટલે હું જ્યારે એમ સોશિયલ મીડિયા પર પણ લખતો હતો 11 વર્ષનો, 2015 પછીના 11 વર્ષ કહું છું. એટલે 2015માં વી ગોટ લાઈક અમે કેમ બહુ ક્લેરિટી એક અમારી લાઈફમાં આવી કે હવે આપણે આ જ કરવાનું છે. અને એ ક્લેરિટીની અંદર એક બહુ જ ક્લિયર વાત એ હતી કે અમને ખબર હતી કે આ શીખવું પડશે. આ ડાયરેક્ટ ઈચ્છાથી નહીં બને કે આજે ઈચ્છા થઈ રીતે બનાવી દઈએ એવું નહીં થાય. આની પાછળ એક થોડીક મહેનત લાગશે અને થોડુંક ભણવું પડશે. નહીં ખબર પડે ને તો બાકી. એટલે અમે એ ત્યાંથી એક માસ મીડિયાવાળું જે છે એનામાં બેચલર કમ્પ્લીટ કર્યું. અને ત્યાંથી જ અમારું નક્કી હતું કે અમે કંઈક પોસ્ટ ગ્રેજ્યુએશન કોઈ બીજી જગ્યા પરથી કે મોટી જગ્યા પરથી કરીએ તો એક પ્રોપર આઈડિયા આવી જાય કે આ ફિલ્મો બને કેવી રીતથી. એમ વિહંગ જે છે SRFTI ગયો, હું FTI ગયો. અને આ જે 2015થી જે ચાલુ થયું એની અંદર બહુ બધા મિત્રો જોડાયેલા જ રહ્યા.
એમાં નીરવ જે આ ફિલ્મમાં એક્ટ કરે છે એ પણ એ પ્રોડ્યુસર પણ છે ફિલ્મનો. જેમનું નામ નીરવ છે ફિલ્મમાં ને આમના યસ નાના ભાઈ છે. યસ નીરવ છે, પછી ઉત્સવ છે, પછી શિવરામ છે, એવી રીતે ઘણા જ બધા મિત્રો જોડે ને જોડે રહ્યા. તો અમે 2015થી શોર્ટ ફિલ્મો કન્ટિન્યુઅસલી બનાવીએ છીએ. અચ્છા. હા, મારી હજી સુધી લગભગ એમ જો હું નાનું મોટું બધું જ કાઉન્ટ કરું તો મારી લગભગ 20 થી 25 શોર્ટ ફિલ્મ્સ છે. એટલે યસ યસ, પણ એક પણ ફિલ્મ પબ્લિશ નથી કરી અમે. અને આ બધાનું એક બહુ કોમન ડિસિઝન હતું કે અમે એક પણ શોર્ટ ફિલ્મ પબ્લિશ નહીં કરીએ જ્યાં સુધી છેલ્લે આપણી ફીચર ફિલ્મ નહીં આવે ત્યાં સુધી. એટલે 2015થી આ જ કરતા હતા. એટલે જર્નીની અંદર પહેલાં ગ્રેજ્યુએશન ત્યાં કર્યું, ત્યાં અમે બહુ જ ફિલ્મો બનાવી એમ 2015થી 18. અને એના પછી એફટીઆઈ ગયા. એટલે એફટીઆઈની અંદર ત્યાં તો બહુ એક્સપોઝર અલગ રીતનું મળ્યું. પહેલાં જઈને તો મને ખબર જ નહીં પડી કે આટલું બધું સિનેમા આટલું મોટું છે. મને જરા પણ આઈડિયા નહોતો. ગ્રેજ્યુએશનની અંદર હતું કે હા છે, પણ ત્યાં જઈને મને તરત એમ પહેલાં 2 મહિના તો સેટલ થવામાં લાગ્યા કે સિનેમા આટલું બધું ડિટેલમાં સમજવું પડશે. વિહંગ ત્યાંથી એસઆરએફટીઆઈ ગયો, હું એફટીઆઈ ગયો, અને એના પછી ત્યાંથી આ ચાલુ થયું. અને બસ ત્યારથી અમે હવે એફટીઆઈ કમ્પ્લીટ થયું, એસઆરએફટીઆઈ કમ્પ્લીટ થયું, એના પછી વી આર પ્લાનિંગ કે હવે ફિલ્મ કેવી રીતે બનાવીએ. એના ટાઈમમાં પણ અમે જેમ કે આ જંગલમાં શૂટ કરવા પહેલાં અમે એક શોર્ટ ફિલ્મ બનાવીને જંગલમાં કેવી રીતે શૂટ થઈ શકે એનો એક એક્સપિરિયન્સ લીધેલો છે. ઓકે. કેમ કે અમે જંગલમાં ડિરેક્ટલી શૂટ કરવા કોઈ વખત એ રીતથી ગયેલા નહોતા. અમે પહેલાં જે બહુ લિમિટેડ અને એવા સ્પેસમાં શૂટ કરતા હતા કે જ્યાં બહુ એટલું હેક્ટિક ના હોય. વાર્તા હા મહત્વની હોય. હા, તો અમે આ ફિલ્મ કરતાં પહેલાં જંગલમાં એક શોર્ટ ફિલ્મ અમે બનાવી. એ ત્યાં આ જ ટીમ આખી, અને એમાં અમને ખેર બહુ બધા પ્રોબ્લેમ્સ ને બધું નડ્યું, પણ ત્યાંથી અમને આઈડિયા આવ્યો કે ઓકે જંગલ કે આઉટડોરમાં શૂટ કરીશું તો આટલું આ આટલું નથી થશે. કરવાનું. એટલે આ જે છે કે આખી પ્રોડક્શન ટીમ જે છે દાહોદની, જે આ બધા હું મિત્રો કહું છું, એ બધા જે છે એ ધીરે ધીરે આ એક પ્રેક્ટિસના પાર્ટમાં જ આ લોકોએ બધાએ દેખ્યું છે. એટલે હું મારી જર્ની હું જો કહેતો હોઉં તો મારી એકલાની જર્ની પાછળ આ બધા જ લોકો છે. એટલે બધાની કોમન જર્ની છે. હમણાં હું ખાલી અહીંયા બેઠો છું એટલી જ વાત છે. બાકી પાછળ હજી બી ઘણા બધા મિત્રો છે જે આ જ કરી રહ્યા છે. અને અમે આ ફિલ્મ જ્યારે અહીંયા પહોંચ્યા તો આ સ્ટોરીને આ વાર્તા લખવાનું જે હતું એની પહેલેથી આ જ પ્લાન કરતા હતા કે ફીચર લેન્થ આપણે કેવી રીતે બનાવી શકીએ એમ. અને એમાં એક બહુ ક્લિયર હતું કે આપણે અહીંયા જ આ જ એરિયા કે આ જ રિજનની અંદર આપણે આટલું એક્સપોઝર લઈ રહ્યા છે. આપણને હવે ખબર પડી રહી છે કે અહીંયા કઈ રીતથી ફિલ્મ થઈ શકે એમ, અને કઈ રીતના ટોપિક પણ હોઈ શકે એમ. તો બસ એ જ હતું કે આખું એક બેકબોન રેડી હતું. અને એના પછી મારે ખાલી વાર્તા જ લખવાની હતી. મને ડિરેક્શનમાં કે એમાં મને ખબર હતી કે પ્રોડક્શનની અંદર મારી પાસે ઘણા જ બધા લોકો છે. અને આ ફિલ્મ જેવું શૂટ થવાનું ચાલુ થઈ એના પછી તો ઘણા જ બધા બીજા લોકો ત્યાંના જોડાયા. અને પછી જેમ આ સરે કીધું એ તો ગામવાળાઓએ તો મને બહુ ભયંકર અલગ લેવલનો એક સપોર્ટ કર્યો છે કે એ લોકો કંઈ પણ નાની મોટી કંઈ પણ એરર થાય સેટ પર તો ગામવાળા લોકો તરત ઊભા થઈ જતા હતા કે આ કંઈ અટકી ઊભા રહો, અમે કરીને લાવીએ કે અમે એનો નિકાલ કરીએ. આ બહુ બધા અલગ અલગ દાહોદની આજુબાજુના જ ગામડા છે. લગભગ 15-16 ગામ તો છે જ. એટલે અલગ અલગ સિક્વન્સ અલગ અલગ ગામોમાં કરી છે, પણ બસ દાહોદની આજુબાજુના ગામો જ છે બધા. એટલે દાહોદથી લગભગ મેક્સિમમ 30 કિલોમીટરના આજુબાજુના સર્કલમાં કરેલું છે. યસ. ઓકે. અને આ સંતરામપુર દાહોદ બહુ સરસ રીતે એમાં દર્શાવ્યું છે. એટલે કેમ કે મેં આખો એરિયા બહુ જ નજીકથી જોયો છે, અને એટલે જ હું આ વાત એટલે કહી રહી છું કે એને એટલું સરસ રીતે મૂક્યું છે ત્યાં. ઇવન નીરવનું જે કેરેક્ટર છે, મને આખી ફિલ્મ જોતા એવું લાગ્યું જ નહીં આખું કે પડદા પર કોઈ પણ એક્ટિંગ કરી રહ્યું છે કશું. એટલે હું એવું નથી કહી શકતી કે આ લોકો બહુ જ સારી એક્ટિંગ કરી છે, કેમ કે કોઈ એક્ટિંગ કરે છે એવું પણ નથી લાગ્યું. ગીત એટલી સરસ રીતે ગવાયા છે. એમાં જે છેલ્લું છે નહીં ચાલે કઈ માનો, કઈ માનો, એ તો એટલું સરસ રીતે મુકાયું છે. આ વાર્તા ક્યાંથી આવી? કેમ કડકનાથ? દાહોદની આજુબાજુ છે ને એ વિસ્તારની અંદર ખરેખર બહુ બધા પ્રોબ્લેમ્સ છે જેમ. પણ મારે વાર્તા જે છે ને એને બહુ આ ઇશ્યુઝ પર ફિલ્મ નથી બનાવી કે ખાલી ઇશ્યુઝ પર જ ફિલ્મ નથી બનાવી. મારે એની જોડે જે છે એક એન્ટરટેનમેન્ટ પણ પ્રોપરલી આપવું હતું. હવે મારી પાસે કહેવા માટે ઘણા જ બધા ટોપિક્સ છે ત્યાં, કે ઘણી બધી વાતો ત્યાં છે. એટલે વાર્તાનું ઓરિજિન જે છે એ એકચ્યુઅલમાં એ ફિલ્મની અંદર એ સસ્પેન્સવાળો પાર્ટ છે, એટલે હું એના પર વધારે નહીં કહું. પણ એ છે કે ફિલ્મ દેખશે એમાં ખબર પડે છે કે આ ક્યાંથી એ આવ્યું. અને ફિલ્મ એકચ્યુઅલી એવું છે ને, એમ બોલવા જઈએ તો એવું થાય કે હા સસ્પેન્સ ના ખુલી જાય, કેમ કે હું સસ્પેન્સ ફિલ્મ છે. હા, એટલે ના એ નથી ખોલવાનો, એ જ છે મેઇન. એ જો કે એની ઓરિજિન જે છે ને એ જ આખી ફિલ્મ છે કે એ વાર્તા ક્યાંથી આવી એમ. એના પર હું કદાચ 2-3 મહિના પછી કંઈક વાત કરીશ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે પણ જે લોકો ફિલ્મ દેખશે ને એ લોકો મને સમજી જશે. હા, સમજી જશે કે આખી વાત શું છે. અને
ફિલ્મ એન્ટરટેનમેન્ટના ફોર્મની અંદર લાવવામાં જેટલું પણ હોઈ શકે એના માટે તો મારી પાસે ઓલરેડી એક ક્રાફ્ટ રેડી હતો કે જેને હું હવે નાવ આઈ નો ધ ક્રાફ્ટ, તો પછી મારે એમાં હતું કે મારી પાસે વાત પણ છે, નાવ હવે આઈ નો ધ ક્રાફ્ટ, તો બંનેને ભેગું કરીને સરસ film યસ. કેમ ના અને બને? જગ્યા પણ મારી ત્યાં હતી જ, કે જગ્યા અને પછી આટલા લોકો પણ હતા જે જોડાયેલા જોડે, તો ફિલ્મ બનાવવાનું મારા માટે એ રીતથી ઇઝી થઈ ગયું હતું. ગુજરાતી દર્શકોથી નારાજ છો કે ખુશ? બિલકુલ નહીં, ગુજરાતી દર્શકોથી હું બિલકુલ નારાજ નથી. Okay. કેમ કે આઈ પર્સનલી બિલીવ કે ગુજરાતી ઓડિયન્સ બહુ જ કેપેબલ છે અને એ લોકો ખરેખર બહુ જ વ્યવસ્થિત કોન્ટેન્ટ જોવે છે, બહુ જ સારી ફિલ્મો જોવે છે. ગુજરાતની અંદર એક એવું લોકોને લાગે છે કે ગુજરાતમાં સારી ફિલ્મો નથી બનતી, અને લોકો જ્યારે ફિલ્મ દેખવા જાય ને ગુજરાતી ફિલ્મ, તો એ લોકો થોડુંક છેતરાઈ ગયેલાની એમની એક ભાવ હોય છે આવે કે છે, અમે હા, ઘણી બધી વાર આ પૈસા પડી ગયા એમ કે છે કે બહાર આવીને. હા, ખોટી ફિલ્મ જોઈ આવ્યા એવું થતું હોય છે. સોરી, ખોટું નહીં લગાડતા કોઈ, પણ એવું ઘણી વાર થાય છે. હા. તો એક કેવું થઈ જાય ને કે આપણે ફિલ્મ તો દેખી આવ્યા પણ કે એમાં તો કેવું કે ખાસ મજા નહીં આવી એમ. પણ એ જ ઓડિયન્સ જે છે બહુ હેવીલી કોરિયન સિનેમા કે સાઉથની મલયાલમ સિનેમા કે તમિલ સિનેમા કન્ટિન્યુઅસલી દેખે છે. જુએ છે, હા. અને OTT આવ્યું છે એટલે એનું એમ પણ આખી રેન્જ બહુ વાઇડ રાઈટ થઈ ગઈ રાઈટ છે. હા. હવે ઘણા જ બધા અહીંયા ગુજરાતમાં એવું કોઈ હોય નહીં કે જે સાઉથના સુપરસ્ટાર્સના લોકોને નહીં ઓળખતા હોય. હા, હા. બધા ઓળખે જ છે અલ્લુ અર્જુનના હાથે. ધેટ મીન્સ કે લોકો દેખે છે. અરે વિજય સેતુપતિ બહુ ગમે છે વિજય બધાને. સેતુપતિ હા, રાઈટ. બહુ જ ગમે હા, છે. તો એ તમિલ સિનેમાનું આખું જે છે એ બધાને ખબર છે. મલયાલમ સિનેમા લોકો એવું કહે છે કે મલયાલમ સિનેમા બહુ જ મસ્ત બને છે. એ લોકો દેખે છે એટલે એમને ખબર છે ને. Yes, yes, yes. બહુ હવે બ્યુટીફુલ સ્ટોરીઝ. હા, અને એમાં થ્રિલર ઇઝ લાઈક કે મલયાલમ સિનેમાની થ્રિલર તો બહુ જ અલગ જ લેવલ પર લેવલનું હોય છે, હા. થતું હોય છે. તો ગુજરાતી ઓડિયન્સથી મને કોઈ એ રીતની નારાજગી નથી, કેમ કે મારું તો માનવું છે કે ગુજરાતમાં તો છે જ ઓડિયન્સ. કેમ કે બીજી ફિલ્મો જ્યારે આવતી હોય છે તેમાં લોકો જાય જ છે દેખવા, પણ ગુજરાતી ફિલ્મોથી ઓડિયન્સની નારાજગી છે. ઓડિયન્સ જે છે થોડીક નારાજ છે. કંટાળી ગઈ હોય કે ભાઈ કંઈ ખાસ કંઈ નવું તો આવતું નથી. એટલે એકનું એક આપે છે એવી એની ફરી. હા. ના, પણ એકચ્યુઅલી એટલે આમ એમ તો આ લોકોનું કંઈક માર્કેટિંગનું લગભગ બજેટ છે એવું લાગ્યું નહીં મને શરૂઆતમાં. નથી. કોઈ હોર્ડિંગ્સ તમને જોવા નહીં મળે, છાપા પર કોઈ એડ નથી આવી રહી, એટલે બહુ પૈસા જાય એમાં. એટલા માટે કેમ કે ફિલ્મ બહુ જ સારી બની છે. એટલે મેં આવું આગળ સ્પષ્ટતા સાથે એટલે કહ્યું કેમ કે આમ મારે કોઈ લેવા દેવા નથી આ લોકોની સાથે, માર્કેટિંગની ટીમ સાથે, પણ તોય હું આ એટલે કહી રહી છું કે આ ફિલ્મ એવી છે કે જે જોયા પછી મને એવું નથી લાગતું કે તમે કોઈ એક માણસ પણ એવું મળશે કે જેવું કહેશે કે યાર પૈસા પડી ગયા ફિલ્મ જોઈને. એક ખરેખર થ્રિલર છે અને બીજું કે ફિલ્મ છે. એવું નથી કે આ ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મોમાં ઘણીવાર દર્શક પણ બહુ જ અભિનયભાઈ આમ જવા દે છે એમ કે હા ઠીક છે ગુજરાતી ફિલ્મ બની છે, તો એ બહુ એટલું બધું આમ થોડું તો માફ કરી જ દે છે. આમ વિશાળ હૃદય સાથે જ જાય છે. એ કંઈ એની એવું એક્સપેક્ટેશન પણ નથી રાખતો કે એને કે હોલિવૂડ જેવું પ્રોડક્શન મળી જાય. તો એના એટલું માફ કર્યા પછી એ ઘણીવાર એના પૈસા પડી જાય છે. એટલે એ સંદર્ભે તો મને એવું લાગે છે કે કડકનાથ તો નથી જ નિરાશ કરતી. મારે તમારી પાસે સમજવું છે કે હવે જે ગેપ ઊભી થઈ રહી છે ઘણી બધી જગ્યાએ, ઇવન ઉદાહરણ તરીકે આ શોધોએ જોયો ને એને એવું થયું કે મારે ફિલ્મ જોવા જવી છે, બુક માય શો ખોલીએ છીએ તો શોઝ નથી હોતા એટલા, તો જેને જોવી છે એ કેવી રીતે જોશે? ઓકે, આનો હા, એટલે આનો જવાબ તો સૌથી મોટો એ જ છે કે જ્યાં આગળ ફિલ્મ શૂટ થઈ છે દાહોદમાં, અમે લોકો જ્યારે શૂટ કરી રહ્યા હતા ત્યારે એક થિયેટર ચાલુ હતું, હવે એક પણ થિયેટર નથી. એટલે જે દાહોદમાં થિયેટર નથી નથી સ્માર્ટ સિટી દાહોદ. જે ટાઈમ પર અમે શૂટ કરી રહ્યા હતા એ ટાઈમ પર ચાલુ હતું થિયેટર, પણ એ આખું કંઈક ટેકનિકાલિટીઝ છે, કંઈક એની સેફ્ટી ઇસ્યુઝ છે કે એક્ઝેક્ટલી મને ખબર નથી શું પ્રોબ્લેમ છે, પણ એ થિયેટર બંધ થઈ ગયું. અરે બાપ. એટલે દાહોદના લોકો જે છે ગોધરા જઈ રહ્યા છે જે 80-90 કિલોમીટર પડે છે, અને ઝાબવા જઈ રહ્યા છે જે 45 કિલોમીટર પડે છે, અને ગોધરા અને ઝાબવા જે છે ત્યાં હાઉસફુલ શોઝ છે. અને એકચ્યુઅલી વિઝ્યુઅલ્સ આપણે જોઈએ જે સમહાવ અમે લોકો કંઈક બીજા જ પ્રકારના ગડમથલમાં અને ટેન્શનમાં લાગેલા છે, એટલે એ પ્રકારના વિઝ્યુઅલ્સ અમે કેપ્ચર નથી કરી શક્યા, બટ એકચ્યુઅલી પેલું કહેવાય ને કે ભરીને જોવા જાય છે, તો એવી સિચ્યુએશન છે ગોધરામાં અને ઝાબવામાં. શોઝ પણ વધારેલા છે. નાઉ ધ પોઈન્ટ ઇઝ કે શું આ આદિવાસી ફિલ્મ છે તો આદિવાસી લોકો માટે બનેલી છે? ના, આ ગુજરાતી સિનેમા છે
અને ગુજરાતી પ્રેક્ષકો માટે બનેલી આ ફિલ્મ છે. બીજું કે તમે બહુ કરેક્ટ મુદ્દો પકડ્યો છે કે માર્કેટિંગ એવું નથી કે જે આપણે આમ બહાર જઈને દર 4 રસ્તા ઉપર એક બૂમ પડી જવી મોટું જોઈએ. હોર્ડિંગ આપણને દેખાય એવું નથી. એટ ધ સેમ ટાઈમ વી આર સો લકી એન્ડ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ અવર લવિંગ ઓડિયન્સ કે એટલી બધી સુંદર માઉથ પબ્લિસિટી એમની જાતે કરી રહ્યા છે. કેટલા બધા લોકો ધારો કે કોઈ શહેરમાં દાખલા તરીકે રાજકોટમાં કે વાપીમાં કે વલસાડમાં કે એવી કોઈક જગ્યાએ શોઝ નથી તો એ લોકો જાતે જ વિડીયો બનાવીને અથવા તો કોઈક રીતે લખીને કે કોઈક રીતે કહી રહ્યા છે કે અહીંયા શો નથી તો અહીંયા ચાલુ કરાવડાવો. એની ઇમ્પેક્ટ પણ એ થઈ છે કે શો નહોતા તો આજથી રાજકોટમાં શોઝ ખુલી ગયા છે. સો આઈ થિંક આવું બહુ રેર કોઈ ગુજરાતી ફિલ્મ સાથે થતું હોય છે કે જ્યાં ઓડિયન્સ પાર્ટિસિપેટ કરે છે ટુ રન ધ ફિલ્મ. બીજું એવું પણ છે કે હવે હિન્દી ફિલ્મો છે તો એનો પણ એક દબદબો હોવાનો છે. એ ઘણી બધી હિન્દી ફિલ્મો આવી ગઈ છે એની વચ્ચે અમે છે હજી આવી રહી છે. આ શુક્રવારે ગઈકાલે પણ એક રિલીઝ થઈ છે. એની વચ્ચે રિજનલ સિનેમા કેવી રીતે પોતાની જાતને સસ્ટેન કરે એ બહુ મોટો પ્રશ્ન છે. અને તમે જે કૌશિકને પૂછ્યું એ જ વસ્તુ કે ગુજરાતી ઓડિયન્સથી કોઈ નારાજગી નથી. જો એ નારાજગી હોત ને તો વેલકમ જિંદગી જેવું નાટક 17 વર્ષથી કન્ટિન્યુઅસ ના ચાલતું હોત અને આવી જ ફિલ્મોને પણ એવો પ્રતિસાદ ના મળતો હોત. ઇટ ઇઝ જસ્ટ કે કદાચ એ બંનેનું અલાઇનમેન્ટ કોઈક રીતે હમણાં અત્યારે આ પોઈન્ટ ઉપર નથી થઈ રહ્યું. મે બી કદાચ અમે અહીંયા જમાવટમાં આવ્યા છે, કદાચ બીજી ઓડિયન્સ જે રીતે પાર્ટિસિપેટ કરીને પહોંચાડી રહી છે. મને લાગે છે કે આ બધા માધ્યમો છે કે જેનાથી ઓડિયન્સ સુધી વાત જેટલી પહોંચવી જોઈએ એ પહોંચી નથી, એ પહોંચી જશે અને કદાચ એક સંગમ થઈ જશે. દાહોદ અમદાવાદ, દાહોદ રાજકોટ, દાહોદ સુરત, મુંબઈ સુધીનો સંગમ થઈને પહોંચી જશે. અને બીજી વાત કે અમે લોકો સતત એ પણ સાંભળી રહ્યા છે ક્યાંક કે ગુજરાતી ફિલ્મોમાં એક સરખું જ બને છે અથવા તો આવું જ બને છે અને લોકો કંટાળે છે. મારા આમાં એક એવું માનવું છે કે એવું નથી. કારણ કે આપણે એક લાલો આવ્યા પછી બધા જ લોકોએ શું લાલો બનાવવાની અથવા તો બધા જ લોકો શું ઈશ્વર ઉપર ફિલ્મ બનાવશે? જબકી લાલો પણ ઈશ્વર ઉપર બનેલી ફિલ્મ નથી, એ ભગવાન ઉપર નથી એ ફિલ્મ. એવી જ રીતે કદાચ કડકનાથ આવ્યા પછી આદિવાસી વિસ્તારની આવનારા વર્ષોમાં જો સતત આવી કોઈક ફિલ્મો બનશે તો કદાચ અહીંયા બેસીને આપણે આ જ પ્રશ્ન કરશું કે બધા હવે આદિવાસી જ ફિલ્મો બનાવે છે એકનું એક. પોઈન્ટ ઇઝ કે કરેક્ટ બધા પ્રયત્ન કરે છે પણ હવે માત્ર દાખલા તરીકે અર્બન કે શહેરની આપણે વાત કરીએ છીએ, એ શહેરમાંથી એવું જુદું તો આપણે શું લઈને આવીએ છીએ. 3 મિત્રોની વાર્તા એ દિલ ચાહતા એમાં પણ હતી અને જિંદગી ના મિલેગા દોબારામાં પણ હતી. તો વાત ભલે એ કોન્ટેન્ટ પણ એની અંદર તમે વાત શું રજૂ કરો છો. થ્રિલર આટલી બધી બને છે પણ એ થ્રિલરને તમે કેવી રીતે તમે જુઓ છો. ભગવાન ઉપર ફિલ્મ બનાવી અને એટલું કેવું કે તમે મારા દોસ્ત છો, ભગવાનને ભગવાનની જગ્યાએ નહીં મૂકીને ખાલી દોસ્તીની જગ્યાએ લાવો, દેટ પર્સ્પેક્ટિવ ઇઝ ઇટ સેલ્ફ અ ફિલ્મ. એટલે મને લાગે છે કે મેકર્સ પણ એમની રીતે પ્રયત્ન કરે છે, ઓડિયન્સ પણ ફેર ચાન્સીસ આપી રહી છે જોવાનો. પણ હા, કૌશિકે કહ્યું એવી રીતે કે ઘણી વખત એકાદ બે વસ્તુઓ બહુ જ સુંદર વર્ક કરી હોય અને પછી ઓડિયન્સ એ જ ભરોસા સાથે જ્યારે જાય છે ત્યારે ફરી પાછા જો કદાચ નિરાશ થઈને આવે તો અમુક બીજી ફિલ્મોને પણ કદાચ ક્યાંક અસર પડી શકે. નહીં, એટલે મેં આમાં એટલે જ એકદમ શરૂઆતમાં હું બોલી ને અને હું રિપીટ કરી રહી છું એ વાતને કે આ ફિલ્મ છે અને બહુ જ સુંદર ફિલ્મ છે. આ ના આદિવાસી ફિલ્મ છે, આ ના ગુજરાતી ફિલ્મ છે, આ બહુ જ સારી ફિલ્મ છે. એટલે તમને ક્યાંય મને એવું નથી લાગતું કે ફિલ્મ જોતી વખતે એવું પણ લાગે છે કે ભાઈ હા ગુજરાતી સિનેમા છે એટલે થોડું ચલાવી લો. તો એવું પણ નથી. આ ફિલ્મની જેમ બની છે. એટલે કાંતારા જેટલા લોકોએ જોઈ તો કોઈને એવું નથી લાગ્યું કે આ કોઈ કર્ણાટકના બેકગ્રાઉન્ડ વાળી કોઈ ફિલ્મ જોઈ રહ્યા છે. એ થ્રિલર જોઈ રહ્યા હતા, એ એને એન્જોય કરી રહ્યા હતા અને એમાં કલ્ચર પણ છે, કલર્સ પણ છે. તો મને એવું લાગે છે કે કડકનાથ પણ ગુજરાત તરફથી થયેલો એવો એક પ્રયત્ન છે. એટલે જાબુઆમાં કે ગોધરામાં કદાચ પેલું મારાપણાની લાગણીના કારણે ભાઈ અમારી આ સ્ટોરી આવી અને અમારી એ વાર્તા છે અને આદિવાસી એટલે ખાલી મજૂર જ હોય ને એની પીડિત તરીકેની જ, એટલે પીડિત હોવા છતાંય માત્ર એક જ પ્રકારનું એનું જે પેલું એક માનસિકતા છે જોવાની, કદાચ એ રીતે પણ નહીં, એના સિવાય પણ ફિલ્મ બની શકે. તો એ રીતનો એક પ્રયત્ન છે એવું મને લાગ્યું આમાં. તમારો ઓલ ઓવર આખો જે અનુભવ, તમે કહો પહેલી વાર ગયા ત્યાં દાહોદ, તમે આ ફિલ્મ સાથે કેવી રીતે કનેક્ટ થયા? એમણે તમારી સાથે વાત કરી હશે, તમે એમને કેમ પસંદ કર્યા? મને આ બધું કનેક્શન, તમારા બધાની તો વાર્તા ખબર પડી ગઈ, પણ હાઉ યુ કનેક્ટેડ? અને મને છે ને, હા, તમારું દીપ્તો બંગાવડ જે હતું ને, એ પણ બહુ જ ગમે હતું મને. અચાનક રેવા
તો અમારામાંથી છે ને કોઈ પણ માણસનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે એ રીતથી જે તે ટાઈમ પર કાસ્ટિંગના ટાઈમ પર કોઈ કનેક્શન નહોતું. તો કાસ્ટિંગ આજે હું કહું છું નવેમ્બરમાં કાસ્ટિંગના લીધે ડિલે થઈ ફિલ્મ. તો એકચ્યુઅલી અમે નવેમ્બરમાં શૂટ કરવાના હતા, જે 2024 જાન્યુઆરીમાં અમે શિફ્ટ કરી, પોસ્ટપોન કરી. તે કાસ્ટિંગના લીધે થયું, કેમ કે અમારાથી કાસ્ટિંગ નહોતું થઈ રહ્યું અને અમે બહુ બધા પ્રયત્નો કરતા હતા, પણ નહોતું એ રીતથી પહોંચી વળાતું એ ટાઈમ પર. તો નીરવ જ કાસ્ટિંગ કરી રહ્યો હતો આનું, જે કેરેક્ટર બી પ્લે કરે. નીરવ આમાં એક નહોતો કરવાનો, એ સૌથી છેલ્લે નક્કી થયેલું એક ડિસિઝન હતું. તો હું અને નીરવ કાસ્ટિંગ કરી રહ્યા છે. એમાં ઘણા જ બધા લોકો અને ઘણા જ બધા એક્ટર્સને અમે ડિરેક્ટલી ઇન્સ્ટાગ્રામ પર DM કરી રહ્યા હતા, કેમ કે નંબર તમે ક્યાંથી લો એમ, તો તમને જલ્દી નંબર પણ નથી જ મળવાનો. અને ઘણા જ બધા લોકોના રિસ્પોન્સ નહોતા જ આવવાના, કેમ કે તમને કોઈ જલ્દી કેમ રિસ્પોન્સ કરે કે ભાઈ તમારો નંબર આપો કે અમે એક ફિલ્મ બનાવીએ. તો એક્ટ્રેસના એમ ઇન્સ્ટાગ્રામના DMમાં ઓલરેડી બહુ બધા DM પડ્યા હોય, તો એની અંદર તો તમારો બી ખોવાઈ જવાવાળી વસ્તુ છે. પણ મને એક જે FTIનો ગ્રેજ્યુએટ છે શિવમ, એને હેલ્પ કરી બહુ મસ્ત. શિવમ પારેખ. હું એને મળ્યો જ નથી હજી સુધી કોઈ વખત. મેં એને એક મેસેજ કર્યો કે ભાઈ હું FTIમાં છું. હા, અને હું આ એક ફિલ્મ કરી રહ્યો છું ને હું આટલા કેરેક્ટર્સ જે શોધી રહ્યો છું એમ. તો એને મને એક આખી પ્રોપર ઈમેલની અંદર બધા એક કેરેક્ટરના આટલા ઓપ્શન હોઈ શકે એમ કરીને એને મને ડિટેલ એક ઈમેલ કર્યો કે આટલા છે અને આટલા માણસમાં તું મને કે હું તને કનેક્ટ કરાવી આપીશ એમ. તો એમાંથી ઘણા બધા લોકો જે છે એ લોકોને અમે કનેક્ટ કર્યું બી ખરું, ને એમાંથી સર પણ એક છે. તો નીરવે સર જોડે વાત કરી અને કીધું કે આવી એક અમે ફિલ્મ બનાવીએ છીએ ને આવું દાહોદનું આખું એનું બેકડ્રોપ છે. અને સર જે છે એ નીરવ અને વિહંગને પહેલી વખત મળ્યા. તે ટાઈમ પર અમારી પાસે બહુ એમ પ્રોપર એક પ્રેઝન્ટેશન જેવું બી હતું કે અમે એકચ્યુઅલમાં શું કરવા માંગીએ છીએ. તાકી બોલીને જેટલું તમે કહો એના કરતાં તમારી પાસે એનું એક રેડી કંઈક હોય કે ભાઈ આટલું જે છે એનું એ રીતનું કંઈક ફિલ્મ બનાવવાનું અમે ટ્રાય કરવાના છે. એમની પાસે છે ને એક બહુ સરસ પિચ ડેક બનાવેલી હતી, વિઝ્યુઅલ. હા, એમાં ટાઇટલ અત્યારે જે આપણે ફિલ્મમાં જે ટાઇટલ જોઈએ છે એક્ઝેક્ટલી એ જ ટાઇટલ પણ ત્યાં હતા. એવું નથી કે હા, એ ટાઇટલ title font પહેલેથી પણ એ જ design હતા. વિઝ્યુઅલ કેવી દેખાશે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવા હશે, મ્યુઝિકના અમુક રેફરન્સીસ એમણે આપ્યા હતા કે આવા પ્રકારનું મ્યુઝિક અમે લોકો જોઈ રહ્યા છીએ. અને મેં કીધું યાર આટલી તૈયારી તો મેં પાછલી કોઈ ફિલ્મોમાં મેં જોઈ નથી. તો દે આર વેરી વેલ પ્રિપેર્ડ. કેરેક્ટર્સ કેવા દેખાતા હશે અથવા તો એમનો લુક કેવો હશે, બધાના રેફરન્સીસ હતા. એટલે જે તમે પહેલાં જ મને પ્રશ્ન કરો ને કે હા, તો એમાંનું એક આ કારણ પણ છે. તો નીરવ અને વિહંગ સરને મળ્યા ને તે પ્રેઝન્ટેશન ને બધું તો હતું જ, પણ એના સિવાય બીજી બધી બી વાતો થઈ કે કઈ રીતનું તમે પ્લાન કરો છો ના તેમ. હવે મને એ આમ ભેગા થયા, આ લોકોની મિટિંગ પતી ને મને તરત જ નીરવનો ફોન આવ્યો કે સર એવું કહે છે કે ડાયરેક્ટરને હું મળું પછી તમને કંઈક કહું એમ. મેં કીધું ડાયરેક્ટરને મળીને કશું હમણાં થાય એવું છે નહીં. મેં કીધું તમે છે ને એક કામ કરો, પહેલાં સ્ક્રિપ્ટ જ મોકલો એમ. હું જઈને બેઠો વાતો કરીશ એનાથી કંઈ નહીં થાય. કેમ કે મને એવું હતું કે કોઈ પણ માણસને મેં કીધું અભિનય સર નહીં કદાચ કન્વિન્સ થાય આ ફિલ્મ કરવા માટે એમ. એટલે મેં કીધું પહેલાં સ્ક્રિપ્ટ મોકલીએ આપણે, સ્ક્રિપ્ટ વાંચવા દો એમને, અને સ્ક્રિપ્ટ વાંચે એના પછી આપણે કંઈક આગળ વાત કરીએ એમ. અને સરે મને નીરવ એવું કીધું કે સર કહે છે કે હું પહેલાં ડાયરેક્ટરને મળીશ પછી આપણે આગળ વાત કરીએ એમ. એટલે મેં કીધું આ સ્ક્રિપ્ટ મોકલો તો પછી એમ. એટલે સ્ક્રિપ્ટ મેં લગભગ મને યાદ છે મેં લગભગ બપોરે 2-3 વાગ્યાની આજુબાજુ મોકલી હશે, અને મને 7 વાગે સરનો ફોન આવ્યો કે આપણે કાલે મળે. મેં કીધું સર પહેલાં પેલી સ્ક્રિપ્ટ વાંચી લો. નોર્મલી સ્ક્રિપ્ટ વાંચતા લગભગ 4-5 દિવસ તો થતા હોય ના વંચે. તો કે હા, એટલે મેં વાંચી લીધી એટલે જ હું કહું છું આપણે કાલે મળીએ એમ. મેં કીધું 2 વાગ્યાથી 7 વાગ્યા ને આટલામાં તો કઈ રીતે વંચે છે. મને ખરેખર એમ નહોતો જ ભરોસો આવ્યો. મેં કીધું નહીં વાંચી હોય સ્ક્રિપ્ટ એમ. પછી બીજે દિવસે મેં કીધું ચલો ઠીક છે કે કાલે કેટલા વાગ્યે મળીએ. તો મેં કીધું કે ચલો 12 વાગ્યાનું નક્કી થયું. મને ટાઈમ બી યાદ છે. 12 વાગ્યે આપણે મળીએ, ભેગા થઈએ એમ. તો 12 વાગ્યે અમે ભેગા થયા અને એના પછી થોડીક વાતો થઈ. અને સરે 2-3 એવા સવાલ મને પૂછ્યા અમુક સીનને લઈને કે આ સીનના ડાયલોગ્સને આ રીતનું છે આપણે કઈ રીતે કરવાના છે અને શૂટ કઈ રીતે કરીશું એમ. પછી ભરોસો આવ્યો ને? ના પછી ને પછી મેં ક્વેશ્ચન પૂછ્યા. મેં કીધું પેલા સીનમાં તમને શું લાગ્યું એમ. એટલે સરે કીધું એમાં આવું છે એમ. પછી બીજો 1-2 ક્વેશ્ચન પૂછ્યા કે એના પછીનું જે ક્લાઇમેક્સમાં તમને કઈ રીતનું લાગે છે એમ. તો કે યાર આ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે આટલું લખેલું છે ને આ. એટલે મેં કીધું ઓકે, આ માણસ આખી સ્ક્રિપ્ટ તો વાંચીને આવ્યો જ છે. એટલે મેં કીધું આ તો વાત બરાબર છે કે ભાઈ ખાલી એમ જ નથી એમ. કેમ કે પેલું ઇનિશિયલી તમે 30 પેજ વાંચો એટલે તમે થાય ઓકે રાઇટિંગ ઇઝ ગુડ, તો ચલો આપણે મળી તો લઈએ એમ. અને નહીં વાંચી હોય તો બી કદાચ એવું હોય કે ભાઈ રાતે વાંચી લેશ ને સવારમાં જ મળવાનું છે ને. પણ ના, ત્યાં સુધી આખી એમ વંચાઈ ગઈ હતી. હા, એમણે કહ્યું ને કે ઊંઘવાના ટાઈમે વાંચી અને મજા. અને આ ફિલ્મના જેટલા પણ કેરેક્ટર કે એક્ટર્સ જેટલા પણ કાસ્ટ થયા છે બધાને મેં સ્ક્રિપ્ટ જ મોકલી છે. હું કોઈને ડાયરેક્ટલી પહેલાં જઈને મળ્યો નથી.
પહેલાં સ્ક્રિપ્ટ મોકલી છે, મેં કીધું આ વાંચો, એના પછી આપણે વાત કરીએ આગળ, કેમ કે હું બેસીને શું વાત કરીશ તમારી જોડે. સ્ક્રિપ્ટ ઇઝ યોર ગેટ પાસ. યસ યસ યસ. આઈ થિંક ફોર એવરી એક્ટર ઓલ્સો મને લાગે છે કે દરેક એક્ટર માટે પણ હું સમજી શકું છું, કારણ કે હું લખું પણ છું, હું પણ ફિલ્મો લખું છું. એટલે એની જે ઇન્સિક્યોરિટી હોય ને મને સમજાય છે કે ધારો કે કોઈ એક્ટરને ન ગમી એ ફિલ્મ અને એણે હા ન પાડી, તો પછી એ સ્ક્રિપ્ટ તો એની પાસે રહેવાની જ છે, અને પોસિબલ છે કે કદાચ વાર્તાઓ કે આઈ ડોન્ટ નો એટલે કંઈક પ્રકારનું હોય. તો એ ઇન્સિક્યોરિટી નહોતી, એ સૌથી સારી વાત હતી. અને સ્ક્રિપ્ટ તો યાર એક એક્ટરને જ્યારે તમે અપ્રોચ કરો તો એવું જ હોય ને કે તમે શાના બેઝિસ ઉપર તમે કરવાનો છે, તે ફાઉન્ડેશન જ એ છે. તો કોઈ પણ એક્ટરને આઈ થિંક જો તમે અપ્રોચ કરતા હોય તો પહેલાં એક સારી બાઉન્ડ સ્ક્રિપ્ટ જો એને મોકલી શકો, ખાસ કરીને જો તમારા લીડિંગ કે પ્રાઇમરી કે સેકન્ડરી મેઇન જે તમારા કી કેરેક્ટર્સ છે એમને, દે વુડ બી એબલ ટુ જજ, અને સાથે સાથે એક પોતાનો પર્સપેક્ટિવ પણ લઈને આવશે કે આમાં શું આવું કંઈક થઈ શકે છે, અથવા તમે આને કેવી રીતે ટ્રીટ કરો. આપણે ડિસ્કશન થઈને હજી વધારે બેટર સિનેમા તરફ આપણે જઈ શકીએ છીએ. છેલ્લે કડકનાથ કેમ જોવી જોઈએ, કોણે જોવી જોઈએ? તમે વ્યુઅરને પીચ ડેક અહીંયા કડકનાથ બધાએ જ જોવી જોઈએ, કેમ કે આ ફિલ્મ કોઈ પણ એક ક્લાસ કે કોઈક ટાઈપની જ ફિલ્મો તમે દેખતા હો ને તો જ તમને મજા આવશે એવું નથી. આ ફિલ્મની અંદર તમને ઘણી જ બધી રીતના સસ્પેન્સના અને ઘણી બધી વસ્તુઓ એવી બી મૂકેલી છે જે તમને ફિલ્મ દેખ્યા પછી એના પર વાત કરવાની મજા આવશે. એટલે જો તમે એવી ટાઈપની ફિલ્મો દેખવાનું પસંદ કરતા હો કે જેની અંદર ફિલ્મ દેખ્યા પછી તમને ફિલ્મ પર વાત કરવાની ઈચ્છા થાય, તો આ કડકનાથ તમારા માટે છે. નાઇસ. આવું હું નથી કહેતો, પણ જેટલા રિવ્યૂઝ અમારી પાસે આવેલા છે એને કમ્પાઇલ કરીને કહું છું કે આ ગુજરાતી સિનેમા એ ટેગ હેઠળ નથી. ધીસ ઇઝ વોટ આઈ કોલ ઇન્ડિયન સિનેમા. અને આ ભારતીય સિનેમા જે ગુજરાતમાંથી બન્યું છે અને ગુજરાતી ભાષામાં બન્યું છે, ફિલ્મનો પાર્ટ હોવાના કારણે પણ મને એ બાબતે ગર્વ છે. અને પ્રેક્ષક તરીકે તમે નિરાશ નહીં થાઓ એવી મને પૂરેપૂરી ખાતરી છે. આ પહેલાં હું કોઈ ફિલ્મ વિશે આવું બોલ્યો નથી, આ ફિલ્મ માટે બોલી રહ્યો છું. બાકી તો તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. મારા પપ્પાએ આ એક જ અઠવાડિયામાં 3 વાર જોઈ છે. એમના દીકરાના માટે પ્રેમ છે એટલા માટે નહીં, કારણ કે ઇઝ વેરી બ્રુટલ અબાઉટ રિવ્યૂઝ એમ, પણ એમને ફિલ્મ સમજવા માટે 3 વાર જોઈ છે કે આમાં કયા ઘણું બધું એકચ્યુઅલી એવું છે કે અહીંયા આ કેમ કહેવાયું છે, Correct. અથવા આ કેમ બતાવાયું પણ છે. આની જોડે જે છે એ ફિલ્મનું એક સ્ટાર્ટ ટુ એન્ડ તો છે જ, એટલે એવું પણ નથી કે તમે ફિલ્મ દેખશો તો તમને નહીં સમજાય. હા નહીં એવું, હા હા, યસ એવું યસ પણ યસ નથી. ના, ફિલ્મ બહુ હા. સરળતાથી સમજાય એવી છે, આરામથી સમજાય. અને તોય તમે ફિલ્મ પ્રેડિક્ટ નથી થતી. હા એ પણ છે. એમાં બહુ સરસ વાત એ છે કે ઘણી બધી થ્રિલર એવી હોય કે જ્યાં દર્શક પણ સાથે સાથે એક સ્ટોરી લખતો હોય જાતે Right, જાતે. right. એક્ઝેક્ટલી એ જ ટાઈપની ફિલ્મ છે કે જેમાં ઓડિયન્સ જે છે ને એ ફિલ્મ અને પોતે બંને એકબીજા જોડે વાત કરતા હશે, વાત કરે. હા કોઈ પણ એટલે આ પ્રકારની એકબીજા જોડે વાત થતી હશે, અને એ લોકો જ્યારે ફિલ્મ દેખશે તો એ કન્ટિન્યુઅસલી આ થયું, એના પછી હવે મને લાગે છે આ થશે, એના પછી કંઈક બીજું થશે, એના પછી પાછું એક મગજમાં એક મનમાં વિચાર આવશે, અને પાછું એક આખું, એટલે તમે કન્ટિન્યુઅસલી હું તમને મેં 3 વાર વિલન બદલ્યા છે ચાલુ ફિલ્મમાં. હા મતલબ આઈ કેન ગેરંટી ધીસ કે તમે એમ આમાં એકદમ ઇઝમાં નહીં બેસી શકો. આની અંદર તમે બેઠા હશો તો તમારા મનમાં મગજમાં બહુ જ અલગ અલગ વિચાર તમારા આવી મનમાં જશે. ફિલ્મ જ ચાલતી હશે. એટલે હા. આ આખી ફિલ્મ એવી છે કે જેમાં મને એવું લાગે છે કે વ્યુઅર જે બેઠો છે જોવા માટે, એ પણ જોડે જોડે પોતાની કહાની લખી રહ્યો Yes, છે, yes, yes. અને એને એવું લાગે છે કે હા હવે આ થશે, અને મજા એ છે કે નથી થતું. કરેક્ટ. અને બીજું કે ઘણા બધા મારા ફેમિલીમાંથી પણ એવા લોકો છે જે મને પૂછે છે, એટલે આમાં તો મને તો બહુ ડર લાગે. ડરવાળી છે, હોરર ફિલ્મ છે? નથી એવું, જરા એવું નથી. આ સાયકોલોજીકલ થ્રિલર કહી શકાય કે જે તમારા મગજની સાથે કંઈક ને કંઈક કર્યા કરશે, રમે છે, હા. કે જે તમને કોન્સ્ટન્ટ એન્ગેજ રાખશે, તમને છૂટવા નહીં દે. જો આ કહી રહ્યા છે યસ યસ અહીંયા આવશે, એમણે જોયેલી છે ફિલ્મ એટલા માટે. પણ યાર ડુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ. તો હું આ ભાઈને વારંવાર પકડીને કહી શકીશ કે આ પ્રકારની ફિલ્મો બનાવો. અને અગેન આઈ એમ સેઇંગ ધીસ ઇઝ નોટ જસ્ટ અ ટ્રાઇબલ ફિલ્મ, ધીસ ઇઝ અ ગુજરાતી ફિલ્મ. ઇન્સ્ટેડ આ ભારતીય સિનેમા છે, અને ગુજરાતને જો રાષ્ટ્રીય કક્ષાએ આપણે જોતા હોઈએ તો આ એક મને લાગે છે કે ઓડિયન્સ એને મોકો આપી શકે છે. એટલે આ રાજ્યની વિધાનસભાથી લઈ દેશનું સંસદ ભવન, અમદાવાદના રિવરફ્રન્ટથી લઈને અમદાવાદ અને મુંબઈ દિલ્હીની હાઈરાઇઝ ઇમારતો જે જિલ્લો બનાવી શકે છે, એ જિલ્લો અદ્ભુત ફિલ્મ પણ બનાવી શકે છે.
કૌશિક એનું ઉદાહરણ છે અને એટલે અને કૌશિક દાહોદથી છે ને ફિલ્મ એટલી સરસ છે એટલા માટે ફિલ્મ જોવા જવી જોઈએ એવું નહીં, ફિલ્મ બહુ સરસ છે એટલે જોવા જવી જોઈએ. ને કદાચ હું આઈ થિંક લાલો વખતે કદાચ આપણે ત્યાંથી કોઈ કહ્યું હશે, એના પછી પહેલી વાર કોઈ કહી રહ્યું છે, જમાવટથી પહેલી વાર એવું કહેવાય રહ્યું છે લાલોના અપવાદ સિવાય કે ફિલ્મ જોવા જજો, અને પછી તો લાલો જુઓ કેટલી સરસ જોવાઈ. તો મને એવું લાગે છે કડકનાથ પણ સરસ જોવાઈ જશે. થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ દેવાંશીબેન.